નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। આખા દેશમાં જે ખેડૂતોની સ્થિતિ છે એ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયાજનક બની ગઈ છે। ખાસ કરીને આ જે ખેડૂતો છે એમના જે આત્મહત્યાના આંકડાઓ છે એ ખેડૂતોની ખરાબ હાલતની ચાળીઓ ખાય છે। તેવામાં ખાસ કરીને ઇફકોએ ગુજરાતમાં એનપીકે ખાતરના જે ભાવ વધાર્યા છે તેનામાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે અને ખેડૂતો માટે દુષ્કાળમાં અધિક માસ સમાન સમય આવ્યો છે। એનપીકે ખાતર કે જે ખેડૂતોને જેની જરૂરત હોય છે અને ઇફકોએ તેનો ભાવ વધાર્યો, તે ભાવ વધારાથી ખેડૂતોની જે ખેત પેદાશ છે તેના ભાવમાં પણ વધારો થશે। ખેડૂતોનો જે એનપીકે ખાતર હતો તેનામાં 130 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે અને ખાસ કરીને એનપીકે ખાતર જે કે 1720 રૂપિયામાં મળતો હતો એ હવે 1850 રૂપિયામાં મળતો થશે। આમ પણ ખેડૂતોની સ્થિતિ સારી નથી, કેમ કે ખેડૂતોની જે ખેત પેદાશો બજારમાં આવતી હોય છે તેના પૂરતા ભાવ નથી મળતા, એટલે આમાં જે ખેડૂતો ખૂબ પરેશાન છે। તેવામાં ખાતરના ભાવ વધારાથી ખેડૂતોને દાજ્યા પર દામ સમાન સરકારે આ નિર્ણય લીધેલો છે। આ નિર્ણયનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે, કેમ કે ખેડૂતોની સ્થિતિ એવી છે કે ખેડૂતો જે અત્યારની સ્થિતિમાં મુકાયા છે તેમાં ખેડૂતો ખૂબ જ પરેશાન છે, પરંતુ આ સરકારે આ જે ભાવ વધારો ઝીક્યો છે તેના કારણે ખેડૂતોની સ્થિતિ વધારે ખરાબ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે। છેલ્લા 10 વર્ષમાં એનપીકે ખાતરમાં 350% વધારો ઝીકવામાં આવ્યો છે। હવે આ જે વધારો ઝીકવામાં આવ્યો છે તે અંતે ખેડૂતો ઉપર જ પડે છે અને એ જે ખેત પેદાશ થાય છે તેના ભાવ વધારા થાય છે, પરંતુ જ્યારે એ ખેડૂત પોતાની ખેત પેદાશ બજારમાં લઈને આવતો હોય છે ત્યારે તેના ભાવ નથી મળતા। પરિણામ સ્વરૂપે આપણે અતીતમાં કેટલોય જોયો છે કે ખેડૂતોએ પોતાની ખેત પેદાશો રસ્તા ઉપર ફેંકી દીધેલી હોય, ક્યાંક ઢોરોને ખવડાવી દીધી હોય એવી હાલત થઈ છે, પરંતુ આ સરકાર છે કે ખેડૂતો માટે કદાચ કંઈ જ કરતી હોય તેવું નથી દેખાતું અને એટલા માટે જ ખેડૂતોને દાજ્યા પર દામ આજે દેવામાં આવ્યો અને આજે ખેડૂતોના ભાવ વધારા કરવામાં આવ્યો, તેમાં ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ ગયા છે। તો બીજી બાજુ આપણે વિચારીએ તો ખેડૂતોને દરેકે દરેક જગ્યાએ માર પડી રહ્યો છે। ખેડૂતોના બિયારણમાં ભાવ વધારા થઈ ગયા છે, ખેડૂતોનો ડીઝલનો જે ખર્ચ છે એ પણ વધી ગયો છે, ખેડૂતોના ઓજાર છે તેનો પણ ખર્ચ વધી ગયો છે અને ખાસ કરીને ખેડૂતોના ઓજાર પર પણ ઘણા બધા ટેક્સીસ લાગી રહ્યા છે। ખેડૂતોની મજૂરી પણ બહુ મોંઘી થઈ ગઈ છે, ખેડૂતોના દવા, ખાતર, તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોની જે ખેત ઉત્પાદન વસ્તુઓ છે તેના પોષણક્ષમ ભાવો પણ ગુજરાતમાં ખેડૂતોને મળતા નથી અને આવી રીતે જો વિચારીએ તો ખેડૂતોનો જે ખર્ચ છે એ ખર્ચ વધી રહ્યો છે, પરંતુ ખેડૂતોની આવક વધતી નથી। આપણા પ્રધાનમંત્રીએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે 2022 સુધી ભારતના દરેકે દરેક ખેડૂતની આવક વધી જશે, પરંતુ એ દરેકે દરેક ખેડૂતોના ખર્ચ વધી ગયા છે, પરંતુ આવક નથી વધી। જેના આંકડા આપણે ખેડૂતોનો જે આત્મહત્યાઓના જે બનાવો છે અને આંકડાઓ છે તે એની ખૂબ જ મોટી ચાડી ખાઈ રહ્યા છે। આમ જોઈએ તો ખેડૂતોના જે બધે ભાવ વધારા થયા છે એના કારણે ખેત પેદાશ મોંઘી થાય છે અને તેના જ કારણે ખેડૂતોની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે। તો આ જે ખાતરના ભાવ ઇફકોએ વધાર્યા છે અને તેનામાં પણ ખાસ કરીને જે સરકારની સબસિડી આ કંપનીઓને આપવામાં આવી છે, સબસિડી આપ્યા બાદ પણ જો આ એનપીકે ખાતરના ભાવ વધતા હોય તો એનો સીધો મતલબ એ છે કે સરકાર પાસેથી પણ મોટા રૂપિયા લઈને આ કંપનીઓ ચાઉં કરી જાય છે અને ખેડૂતોના ખાતરના પણ ભાવ વધારે છે। આમ ખેડૂતોને ડબલ રીતે માર પડી રહી છે અને આમ બીજી બાજુ વિચારીએ તો જે સરકારનો સહકાર મંત્રાલય છે તે બીજી તરફ ખેડૂતોને પાછલા બારણેથી લૂંટ ચલાવતો હોય તેવું પણ માની શકાય। તો આ બાબતે કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ શું ચર્ચા કરી તે આપણે જાણીએ। જે એનપીકે ખાતરની થેલીની અંદર 130 રૂપિયાનો સરકારે વધારો કર્યો છે। જે થેલી પહેલા 1720 રૂપિયાની આવતી હતી એ થેલી હવે 1850 રૂપિયામાં ખેડૂતોને મળશે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતની ખેત પેદાશની અંદર જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ, ખેત ઓજારનો જ ભાવ વધારો કેમ થાય? આ એનપીકે ખાતરમાં જ 2014 થી 2025 સુધીમાં 350% વધારો થયો છે। કેન્દ્ર સરકારે 1,00,000
50,000 કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે 2 લાખ કરોડની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે. એક બાજુ 2 લાખ કરોડની સબસિડી આપે, બીજી બાજુ 350% ખાતરમાં વધારો થાય એટલે ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે આ સહકાર મંત્રાલય જે ઊભું કરવામાં આવ્યું છે, આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે. બેય બાજુથી પૈસા ભેગી કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે. આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને કહેવા માંગુ છું, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે. તેમાં પણ થરાદ વાવ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું. ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગી છે. કૃષિ મંત્રી શ્રી કહે છે કે યુરિયા ખાતર પૈકી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી, કોઈ ફરજિયાત નથી. તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોઈતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે. એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કહીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની રહેશે. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.